જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ડિસેમ્બર 2024 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? જસપ્રીત બુમરાહને આપવામાં આવ્યો છે। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। 2025માં નાગ માર્ક 2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કયા સંગઠન દ્વારા વિકસાવવામાં આવી છે? તો એ સંગઠન છે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન। આ છે નાગ MK2 એન્ટી ટેન્ક મિસાઇલ, જેનું ટ્રાયલ કરવામાં આવ્યું અને તે સક્સેસફુલ રહ્યું છે। હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો। તો એ છે નગર આયોજન અને ગટર વ્યવસ્થા। સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે લાગણી હતી? તો જૈન ધર્મ પ્રત્યે લાગણી હતી। તેઓએ જૈન ધર્મ છે તે હેમચંદ્રાચાર્યના કહેવાથી અપનાવેલો હતો। હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો। સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો? અમરેલીમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ છે તે મફત શિક્ષણ અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો અમરેલીમાં। ગુજરાતી સાહિત્યની વખણાયેલી નવલકથા સોક્રેટિસના લેખક કોણ છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। સોક્રેટિસના લેખક છે મનુભાઈ પંચોળી, એટલે કે દર્શક। ઈસવીસન 1965ના પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? તો એ છે બળવંતરાય મહેતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે। 1965માં જે આપણો કચ્છનો પાકિસ્તાન સાથે સરહદી વિસ્તાર છે તેને લઈને યુદ્ધ થયું હતું, તેનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી બળવંતરાય મહેતા છે તે સરહદ પર જાય છે અને પાકિસ્તાન દ્વારા તેનું વિમાન છે તે તોડી પાડવામાં આવે છે અને ત્યાં કચ્છના સુથરી ખાતે તેમનું અવસાન થાય છે। કચ્છના સુથરીમાં બળવંતરાય મહેતાની યાદમાં બળવંતરાય સાગર પણ બનાવવામાં આવેલું છે। ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબહેન શેઠ। મેનેજમેન્ટના અભ્યાસ માટે જગવિખ્યાત સંસ્થા IIMની સ્થાપના અમદાવાદમાં ક્યારે થઈ હતી? 1962માં IIM અમદાવાદની સ્થાપના થઈ હતી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અને વિક્રમ સારાભાઈ દ્વારા આમની સ્થાપના કરવામાં આવી હતી। શ્યામજી કૃષ્ણ વર્માએ કયું સામયિક શરૂ કર્યું હતું? ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ સામયિક છે તે શરૂ કર્યું હતું શ્યામજી કૃષ્ણ વર્માએ। મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર ગુજરાતી કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ, તેમણે ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખી હતી। મોરારજી દેસાઈને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી અનુક્રમે કયા એવોર્ડ મળેલા છે? તો એ છે ભારત રત્ન અને નિશાને પાક, એટલે કે નિશાને પાકિસ્તાન। બંને દેશનો સર્વોચ્ચ એવોર્ડ મળેલો હોય તેવા એકમાત્ર ભારતીય વ્યક્તિ છે એ છે મોરારજી દેસાઈ, જે આપણા ગુજરાતી છે અને પ્રથમ ગુજરાતી વડાપ્રધાન પણ છે। ગુજરાતી હોય અને વડાપ્રધાન બન્યા હોય તેવા પ્રથમ વ્યક્તિ। મોરારજી દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે અને તેનું નામ શું છે? પૂછાયેલો પ્રશ્ન છે। આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ। નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ 8 વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? મોરારજી દેસાઈ હતા। અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર રહ્યું? ઈસવીસન 1960થી 1970 સુધી અમદાવાદ છે તે ગુજરાતનું પાટનગર હતું। હાલ ગાંધીનગર છે,
પરંતુ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960 ત્યારથી લઈ અને 1970 સુધી અમદાવાદ એ ગુજરાતનું પાટનગર હતું. સ્વતંત્ર ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ ક્યારથી અમલમાં આવ્યું? 1 એપ્રિલ 1963થી અમલમાં આવ્યું ગુજરાતમાં પંચાયતી રાજ. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? વિભોજી જાડેજાએ કરી હતી. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો? ઈસવીસન 1411માં અહમદ શાહ જ્યારે અમદાવાદની સ્થાપના કરતા હતા ત્યારે સર્વપ્રથમ છે તે ભદ્રનો કિલ્લો પણ 1411માં જ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ. IPL 2025 માટે પંજાબ કિંગ્સ ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રેયસ અય્યરની નિમણૂક કરવામાં આવી છે. 2025માં પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ ક્યાં યોજાવા જઈ રહ્યો છે? તો ખો-ખો વિશ્વ કપ છે જે નવી દિલ્હી, ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. પ્રથમ આ વર્લ્ડ કપ છે. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર આવેલું છે. ગુજરાતનો એકમાત્ર હેરિટેજ રૂટ ક્યાંથી ક્યાં સુધી જાય છે? સાબરમતી આશ્રમથી દાંડી સુધી જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે? 182 બેઠકો છે ગુજરાત વિધાનસભામાં. સોલંકી યુગનું શૈવતીર્થ સિદ્ધપુર કઈ નદીના કિનારે વસેલું છે? સરસ્વતી નદીના કિનારે છે સિદ્ધપુર પાટણ. ઐતિહાસિક અને સ્થાપત્યના 2 નમૂના રંગમહેલ અને આયના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? ભુજ શહેરમાં આવેલા છે. કચ્છનું જે મુખ્ય મથક છે તે ભુજ છે. લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? 26 બેઠકો છે. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગરમાં આવેલી છે. ગુજરાતમાં સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? વઘઈમાં આવેલો છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? ચંદ્રનો રક્ષક. સોમનાથ એટલે ચંદ્રનો રક્ષક. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો. તો એ છે સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1872માં. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? રાજમોહન ગાંધીએ. જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? મહાગંગા અભયારણ્ય આવેલું છે. નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાલનપુરમાં આવેલું છે. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર લંબાઈ છે. રાણી રોડાબાઈએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. ઈસવીસન 1930માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું? તો એ છે દાંડી કૂચ. 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી આ દાંડી કૂચ શરૂ થઈ હતી અને દાંડી સુધી ગઈ હતી. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરે? કેશુભાઈ પટેલે જાહેર કરી હતી ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? સુદામાપુરી તરીકે પણ ઓળખાય છે. કૃષ્ણમિત્ર સુદામા અહીં રહેતા હતા. ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? મુઝફ્ફર શાહ ત્રીજો હતો. 2025માં નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? 8 તાલુકા આવેલા છે. તો હાલમાં જ 1 જાન્યુઆરી 2025ના રોજ વાવ-થરાદ છે તેને 34મો જિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. બનાસકાંઠામાંથી આને અલગ કરવામાં આવ્યો છે અને તેમાં 8 તાલુકા આવેલા છે.
વાવ-થરાદ જિલ્લો બન્યા પછી બનાસકાંઠામાં કેટલા તાલુકા છે? તો 6 તાલુકા છે તે બનાસકાંઠામાં રહ્યા છે. પહેલાં ગુજરાતમાં સૌથી વધારે તાલુકા છે તે બનાસકાંઠામાં હતા, 14 તાલુકા. હવે કેટલા છે? માત્ર 6 તાલુકા રહી ગયા છે. તમે અહીં જોઈ શકો, આ છે વાવ-થરાદ જિલ્લો અને આ છે બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠાના 6 તાલુકા આપણે જોઈએ તો તેમાં ડીસા, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, દાંતા અને વડગામનો સમાવેશ થાય છે. જ્યારે વાવ-થરાદ નવો જિલ્લો બન્યો તેમાં વાવ, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર, ભાભર અને કાંકરેજનો સમાવેશ થાય છે. તો આને લગતો આપણે આખો એક વિડીયો બનાવેલો છે વાવ-થરાદ જિલ્લા વિશે. જોવાનો બાકી હોય તો એ જોઈ લેજો. 40થી 50ની આસપાસ તેમાં પ્રશ્નો અને એના જવાબ આપણે આવરી લીધેલા છે, જે મોસ્ટ આઈએમપી છે આવનાર પરીક્ષા માટે. 1960ની 30 એપ્રિલ સુધી ગુજરાત કયા રાજ્યનો ભાગ હતું? બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું ગુજરાત 30 એપ્રિલ 1960 સુધી. 1 મેના રોજ ગુજરાતની સ્થાપના થાય છે અને ગુજરાત અલગ રાજ્ય બને છે. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવે છે? અવંતીનાથ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? 1920માં અમદાવાદમાં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં જે ગુ આપેલો છે તે તમે અહીં જોઈ શકો, એમાં દીર્ઘાવાળું છે તે આપેલું છે. કેમ? તો ગુજરાત વિદ્યાપીઠ આ રીતે લખાય છે. ગાંધીજીએ જ્યારે પ્રથમ વખત લખ્યું ત્યારે આ રીતે લખ્યું હતું અને હાલ પણ ગુજરાત વિદ્યાપીઠનો બોર્ડ તમે જોશો તો તમને આ રીતે જોવા મળશે, તો એ પણ યાદ રાખજો. ગુજરાત રાજ્ય ભારતના બીજા કેટલા રાજ્યોની સીમા સાથે જોડાયેલું છે? 3 રાજ્યો સાથે જોડાયેલું છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. 3 રાજ્યો અને એક દેશ પાકિસ્તાન સાથે પણ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે ગુજરાત. રાજ્યસભામાં ગુજરાતના કેટલા પ્રતિનિધિ હોય છે? તો 11 સીટ છે તે રાજ્યસભાની ગુજરાતમાં છે. સીટોની આપણે 3 વાત કરી. ગુજરાતની વિધાનસભામાં 182 સીટ છે. ગુજરાતની લોકસભાની અંદર કેટલી સીટ છે? 26 અને રાજ્યસભાની અંદર 11 સીટ છે. તો 3 યાદ રાખજો, એ વારંવાર પૂછાય છે. ગુજરાત વિધાનસભાનું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે? વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ. ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી હતા. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? બાદશાહ અહમદ શાહે ઈસવીસન 1423માં બંધાવી હતી. ગુજરાતી ભાષાના સૌ પ્રથમ દૈનિકનું નામ જણાવો. તો એ છે મુંબઈ સમાચાર. ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે? ગુણભાખરી ગામમાં ભરાય છે. કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અંજારમાં આવેલું છે. ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્રનો આકાર છે તે કાચબાની પીઠ જેવો છે. વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે? નજરબાગ પેલેસ છે. કઈ વિદેશી પ્રજાએ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? તો એ છે પોર્ટુગીઝો. પોર્ટુગીઝો ભારતમાં આવનાર પ્રથમ પ્રજા અને ભારતમાંથી જનાર સૌથી છેલ્લી પ્રજા પણ પોર્ટુગીઝ છે. ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહ સ્થાન આવેલું છે? જામનગરમાં આવેલું છે. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? તો એ છે નીલગાય. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતની કઈ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે? ભવાઈને માણવા માટે. ભવાઈના પિતા અસાઈદ ઠાકર છે. 360થી પણ વધારે તેઓએ વેશ છે તે રચેલા છે. મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? દર વર્ષે જાન્યુઆરી મહિનામાં થાય છે. ચાલુક્ય કાળના અંત ભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? માર્કો પોલોએ મુલાકાત લીધી હતી ગુજરાતની.
ગુજરાતનું કયું સ્થળ હિન્દનું બારું તરીકે જાણીતું છે? ખંભાત છે. કઈ સદીથી ગુજરાત નામ ચલણી બન્યું? 14મી સદીથી. સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્વનો ભાગ ભજવે છે? મગફળી. સૌથી વધારે મગફળી છે તે સૌરાષ્ટ્રમાં થાય છે. 2025માં હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પીએમ મોદીએ કયું મિશન શરૂ કર્યું છે? મિશન મોસમ શરૂ કર્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ડિસેમ્બર 2024 માટે આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? એનાબેલ સધરલેન્ડને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત બંદર. કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે? દરિયાઈ માર્ગે. કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો? પેરીપ્લસ. પૂછાયેલા પ્રશ્નો છે. ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહેતા હતા? લખપતમાં રહેતા હતા. ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? દમણગંગા નદી. કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે? ફ્લેમિંગો, જે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સુરખાબ તેનું ગુજરાતી નામ છે અને ઇંગ્લિશ નામ ફ્લેમિંગો છે. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? તો અહીં 34 જિલ્લાઓ આવેલા છે. પહેલાં 33 હતા. નવો જિલ્લો જાન્યુઆરી 2025માં બન્યો વાવ થરાદ જિલ્લો. ગુજરાતના કયા શહેરને શિવાજીએ મુગલોને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુથી 3 વાર લૂંટ્યું હતું? સુરત શહેરને 3 વખત શિવાજીએ લૂંટ્યું હતું. નવસારી જિલ્લામાં દીપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? તો એ છે વાંસદા અભયારણ્ય. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? 27.5 ડિગ્રી સેલ્સિયસ. ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? પ્રભાસ પાટણમાં કાષ્ઠકળા એટલે કે લાકડાની વિવિધ ચીજવસ્તુઓ છે તે જોવા મળે છે. ગીર વિસ્તારમાં કુલ કેટલા ડુંગરો આવેલા છે? તો ગીરની ટેકરીઓ આવેલી છે તે 643 છે. ગુજરાતના કયા 2 શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? રાજકોટ અને વડોદરામાં. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? દૂધિયું તળાવ. દૂધિયું, તેલિયું અને છાસિયું 3 તળાવ છે તે પાવાગઢમાં આવેલા છે. પાવાગઢ પર્વત ઉપર મહાકાળી માતાનું મંદિર છે. પાવાગઢમાંથી વિશ્વામિત્રી નદી છે તે નીકળે છે. વિશ્વામિત્ર ઋષિએ ત્યાં તપસ્યા પણ કરેલી હતી. કચ્છ જિલ્લાને કઈ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? ભરૂચ જિલ્લામાં મળે છે. ગુજરાતમાં આવેલી કઈ યુનિવર્સિટી સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવે છે? તો એ છે MS યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. ગુજરાતના કયા જિલ્લામાં તાપી નદી ખંભાતના અખાતને મળે છે? સુરત જિલ્લામાં. નર્મદા નદી ભરૂચ જિલ્લામાં અખાતને મળે છે અને તાપી નદી છે તે સુરત જિલ્લામાં. યાદ રાખજો. તાપી નદી પર કયા 2 બંધ બાંધવામાં આવ્યા છે? કાકરાપાર અને ઉકાઈ બંધ છે. ગુજરાતમાં સૌથી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગો ક્યાં વિકસ્યા છે? સુરતમાં. 2025માં નવાફ સલામને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? લેબનોનના નવા વડાપ્રધાન બન્યા છે નવાફ સલામ. દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ છે તે ઉજવવામાં આવે છે દર વર્ષે. સ્વામી વિવેકાનંદ છે તેમની જન્મ જયંતિ છે. MS યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં સ્થપાયું હતું? અમદાવાદમાં સ્થપાયું હતું. અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1946માં. ગુજરાતનું કયું શહેર જૈન કળાના તેલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? તો એ છે પાટણ. વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? 2.41 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો એ છે સોમનાથ. ગુજરાતની અંદર 2 જ્યોતિર્લિંગ આવેલા છે, એક સોમનાથ અને એક નાગેશ્વર. સોમનાથ છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે અને નાગેશ્વર છે તે દ્વારકા જિલ્લામાં આવેલું છે. 18મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો. તો નામ છે નવલખા પેલેસ. 1907માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? રણજીત વિલાસ પેલેસ છે. ગુજરાતની કઈ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળ ગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ છે? તો એ છે MS યુનિવર્સિટી વડોદરા. સૌથી મોટો ગુંબજ પૂછે તો બીજાપુરનો ગોળ ગુંબજ છે તે ભારતનો સૌથી મોટો છે. બીજા નંબરનો સૌથી મોટો છે તે MS યુનિવર્સિટીનો છે અને ગુજરાતનો સૌથી મોટો પૂછે તો MS યુનિવર્સિટી વડોદરા યાદ રાખજો. લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? ગિરનાર પર્વતની તળેટી જૂનાગઢમાં ભરાય છે. રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? ટોડલિયાના નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચૂડ દ્વારા કઈ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઈ? ઈસવીસન 875માં. સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિયુક્ત કરાયેલા સેનાપતિ સાજને ઈસવીસન 1113માં કોને હરાવીને સૌરાષ્ટ્ર પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું હતું? રાખેંગાર બીજાને હરાવ્યો હતો સિદ્ધરાજ જયસિંહે. શેરખાન બાબીએ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના ક્યારે કરી? ઈસવીસન 1747માં. ડાયમંડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? 80% હિસ્સો છે તે સુરતનો રહેલો છે. દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજ્યોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે? તો એ છે તિથલ. ઇંગ્લેન્ડના રાજાનો પ્રતિનિધિ સર ટોમસ રો બાદશાહ જહાંગીર પાસે વેપારનો પરવાનો માંગવા કઈ સાલમાં આવ્યો હતો? ઈસવીસન 1616માં આવ્યો હતો. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે 2025માં નાગ માર્ક II એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કયા સંગઠન દ્વારા વિકસાવવામાં આવી છે? બીજું, 2025માં નવા બનેલા વાવથરા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.